નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ની અંદર આપણે બીજો પાઠ ભણી રહ્યા છીએ પરમાણુનું બંધારણ. એની અંદર આપણે મિત્રો ગયા લેક્ચર ની અંદર ઇલેક્ટ્રોનની શોધ વિશે થોડી માહિતી મેળવી હતી. આજનો આપણો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇલેક્ટ્રોનનો વિદ્વાર અને એના દળનો ગુણોત્તર. આમ તો મિત્રો આ કોઈ મોટા ગુણમાં પૂછાતો નથી, પણ નાના નાના ક્વેશ્ચનોમાં ખૂબ કામ આવે એવો આ ટોપિક છે. તો આપણે ઇલેક્ટ્રોનનો વિદ્વાર શું છે, કારણ કે આગળ તમે 12 સાયન્સ ની અંદર જશો ત્યારે પણ વારંવાર ઇલેક્ટ્રોનનો વિદ્વાર અને ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વિદ્વાર અને ઇલેક્ટ્રોનનું દળ વારંવાર આવશે દાખલાની અંદર પણ. તો અત્યારથી આપણે એને યાદ રાખવું પડશે. તો હવે ઇલેક્ટ્રોનનો વિદ્વાર અને એના દળનો ગુણોત્તર એના વિશેનો આપણે એ ટોપિક જોઈશું. તો બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમ્સન ને ઇલેક્ટ્રોનનો વિદ્વાર, હવે ઇલેક્ટ્રોનનો વિદ્વાર એટલે E, એના ઉપર ઇલેક્ટ્રોન ઉપર માઈનસ વિદ્વાર છે, તમે જાણો જ છો. અને ઇલેક્ટ્રોનનો દળ એટલે Me, દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, Me ના ગુણોત્તરનું માપન કર્યું. તો તમારે એક નાનકડો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્વાર અને ઇલેક્ટ્રોનના દળના ગુણોત્તરનું માપન કોણે કર્યું? તો ભૌતિક શાસ્ત્રી જે થોમ્સન, જે બ્રિટિશ ના હતા, એમણે શું કર્યું? તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ, હવે લંબ એટલે કોને કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વસ્તુ જે છે એ શું થયું? લંબ થયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેથોડ અને એનોડ, આ એનોડ છે, આ કેથોડ છે. આ મિત્રો વિદ્યુતીય ક્ષેત્ર છે અને આ ચુંબક છે. તો ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને શું છે? લંબ છે. આ ચુંબક છે, આ વિદ્યુત છે, જે એકબીજાને લંબ છે. તો એમણે શું કર્યું? તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર લાગુ પાડ્યા. હવે મિત્રો આપણને ખબર છે કે જે વિદ્યુત પ્રવાહ વહે છે એ જ ઇલેક્ટ્રોન છે, આપણે જાણીએ છીએ. તો આ વિદ્યુતીય ક્ષેત્ર જે ઇલેક્ટ્રોનના વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુતીય ક્ષેત્રને અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ લાગુ પાડ્યા. લંબ એટલે તમે આવી રીતે જાણો છો. તો એવી રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર લાગુ પાડ્યા અને પછી એમણે એક્સપેરિમેન્ટ જોયો. મિત્રો આ એક પ્રાયોગિક ધારણા છે જેને આપણે સ્વીકારી લેવાની છે અને યાદ રાખવાનું છે. એના પછી એમણે કેટલીક દલીલો આપી. તો કેવી દલીલો આપી? કે ભાઈ કણ પર વિદ્વારની માત્રા જેટલી વધારે, મતલબ જે ઇલેક્ટ્રોન અહીંયાથી પસાર થઈ રહ્યો છે એના ઉપર વિદ્વારની માત્રા જેટલી વધારે, મતલબ ઇલેક્ટ્રોન ઉપર માઈનસ ચાર્જ આવે છે વિદ્વાર, તો જેટલો માઈનસ ચાર્જ વધારે તેટલી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયાઓ વધારે થશે. મતલબ કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળતાથી, વધારે પારસ્પરિક રીતે કાર્ય કરશે. પણ ક્યારે? તો જે ઇલેક્ટ્રોન વહન પામી રહ્યા છે કણ, એમના ઉપર વિદ્વાર જેટલો વધારે એટલી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયાઓ વધારે. એના પછી બીજું તેમણે એ પણ કહ્યું કે કણોનું દળ, એના વિશે પણ એમણે માહિતી મેળવી કે ભાઈ ઇલેક્ટ્રોન જે કણ છે, તો કણો જેટલા હલકા એટલું વિચલન વધારે. એ તો આપણે જાણીએ છીએ. તમે એક નાનકડું ફૂદું છે એને આમ મૂકી દો તો એ આમ વિચલન પામતું નીચે પડશે, પરંતુ કોઈ ભારો પથ્થર આપણે આમ નાખીએ તો શું એ વિચલન પામે છે? ના. તો આવી રીતે જેટલી વસ્તુ હલકી હશે એટલું એનું વિચલન શું થશે? એના માર્ગ ઉપરથી વધારે. તો બીજું એમણે દલીલ એ નોંધી કે ભાઈ કણો જેટલા હલકા હશે એટલું એમનું વિચલન વધારે થશે. અને ત્રીજા નંબરની એમની દલીલ એ હતી કે ઇલેક્ટ્રોનનું પોતાના પથ ઉપરથી વિચલન, એટલે ઇલેક્ટ્રોન હાલ આ પથ ઉપર જઈ રહ્યો છે, આ એનો સીધો પથ છે મિત્રો, એનું વિચલન વિદ્યુત ધ્રુવના વોલ્ટેજના વધારા સાથે વધે છે. મતલબ કે જો તમે આ એનોડ અને કેથોડ ઉપર વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહનો વધારો કરશો તો એનું વિચલન વધશે. અને બીજું, જો વધારે પ્રમાણમાં ચુંબક દ્વારા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો, એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધશે, તો પણ ઇલેક્ટ્રોનનું વિચલન વધે છે. હવે અહીંયા આપણે ABC છે તેને આપણે થોડું સમજી લઈએ. માની લો કે ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરી રહ્યા છે, મેં લખ્યું નથી પણ સમજી લેજો. તો ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરી રહ્યા છે, તો
વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, કયું ક્ષેત્ર? વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, બરાબર યાદ રાખજો. તો હવે જો અહીંયાથી આ કણ ઇલેક્ટ્રોન છે પોતાનો મૂળ માર્ગ તો કયો છે? ડી છે, ત્યાં જશે. પણ જો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કણ અહીંયાથી વિચલન પામીને ક્યાં જશે? એ ઉપર જશે. ક્યાં જશે? એ ઉપર. પોતાના મૂળ માર્ગથી વિચલિત થઈ ગયો. અને જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, બરાબર યાદ રાખો, વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પોતાના મૂળ માર્ગથી વિચલિત થઈને એ સ્થાન ઉપર જાય છે. જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પોતાના મૂળ માર્ગ ઉપરથી વિચલન પામીને સી સ્થાન ઉપર જાય છે. પરંતુ જો વિદ્યુતીય અને ચુંબકીય બંને લાગુ પાડવામાં આવે અને એક જ જેટલી માત્રામાં લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન વિચલન પામ્યા વગર પોતાના મૂળ માર્ગ બી ઉપર જશે. કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે કોઈ ટેબલ છે, ટેબલ ઉપર એક દોરી, બંને બાજુ દોરીથી બાંધી અને એક પથરો પડ્યો છે. જો તમે આ બાજુ ખેંચશો તો એ આ બાજુ જશે, આ બાજુ ખેંચશો તો આ બાજુ જશે, પણ બંને બાજુથી સરખું ખેંચશો તો પથ્થર ક્યાંય નહીં જાય. એવી રીતે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે તો વિચલન પામીને એ ઉપર જાય છે ઇલેક્ટ્રોન. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પોતાના મૂળ માર્ગ ઉપરથી વિચલન પામીને સી ઉપર જાય છે. પરંતુ વિદ્યુતીય અને ચુંબકીય બંને ક્ષેત્ર સરખા પ્રમાણમાં લાગુ પાડવામાં આવશે તો એ ઉપર પણ નહીં જાય, બી ઉપર પણ નહીં જાય, કારણ કે બંને બાજુથી એક જેટલું ફોર્સ લાગશે એટલે ઇલેક્ટ્રોન પોતાના મૂળ માર્ગ બી ઉપર જ જશે. આવું એમણે જે થોમ્સને એક સાધન બનાવ્યું હતું. જો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવા માટેનું આ સાધન છે અને એના ઉપરથી આપણે મિત્રો આ દલીલો આપી છે. હવે એના ઉપરથી આપણે એના દળનો ગુણોત્તર E/m લેવાનો છે. હવે E એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે કેટલો સ્વીકારવામાં આવ્યો છે? તો 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ જે સ્વીકારવામાં આવ્યું છે 9.109 ગુણ્યા 10⁻31 કિલો. બરાબર યાદ રાખો, ગુણોત્તર E એટલે વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? તો 1.602 ગુણ્યા 10⁻19 અને વીજભારનો એકમ કુલમ અને m એટલે દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું સ્વીકારવામાં આવ્યું છે? 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. હવે અહીંયા તમે જાણો છો કે જ્યારે તમે 1.602 ભાગ્યા 9.109 કરશો તો એનો જવાબ મળશે તમને 0.755820. હવે આપણને ખબર છે કે માઈનસ ઘાત છે એ ઉપર જાય તો શું થઈ જાય મિત્રો? પ્લસ થઈ જાય. તો માઈનસ ઘાત 31 ઉપર ગયા તો શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો 19 માઈનસ હતા અને પ્લસ આ પ્લસ ઉપર જતા રહ્યા એટલે પ્લસ 31. હવે તમે જાણો છો કે 1 પ્લસ 1 માઈનસ હોય તો હંમેશા શું થાય? બાદબાકી. અને 31 મોટા છે એટલે અહીંયા આપણને 31 માંથી 19 જાય તો જવાબ શું મળશે? 12. તો 12 કુલમ ઇન્ટુ, હવે જો કિલોગ્રામ પ્લસ છે એટલે ઉપર જશે તો શું થઈ જશે? માઈનસ. તો કુલમ ઇન્ટુ કેજી ઇન્વર્સ માઈનસ. આવું પણ તમે લખી શકો. હવે તો આપણે શું મળ્યું? 0.755820 ગુણ્યા 10⁻12. કઈ રીતે આવી? બરાબર સમજો. 1.602 ઇલેક્ટ્રોનનો વીજભાર ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોનનું દળ જે છે એ 9.109 ગુણ્યા 10⁻31 1.602 ભાગ્યા 9.109 કર્યું એટલે 0.1755820 મળ્યું. 19 ઘાત તો હતી, આ માઈનસ ઘાતને આપણે ઉપર લઈ જાય એટલે શું થઈ ગઈ? પ્લસ. પ્લસ 31 અને એક માઈનસ એક પ્લસ હોય તો બાદબાકી, પણ મોટી સંખ્યા 31 એટલે 12 કુલમ તો હતા જ એટલે કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઉપર ગયા એટલે પ્લસ હતા તો માઈનસ ઇન્ટુ કેજી ઇન્વર્સ. હવે હું અહીંયા એક મૂલ્ય મોટું કરું છું તો જો એક મૂલ્ય આપણે મોટું કરીએ તો આપણે આગળ ભણ્યા છીએ કે મૂલ્ય મોટું કરીએ તો ઘાત શું થાય? નાની. તો આપણે એક પોઈન્ટ આગળ ખસ્યા તો એક પોઈન્ટ ઘાત શું થશે? નાની. તો 1.178820 ગુણ્યા 10⁻11 કુલમ ઇન્ટુ કેજી ઇન્વર્સ. તમારે આવું ના લખવું હોય તો કુલમ ભાગ્યા કેજી આવું પણ તમે લખી શકો છો. તો આ આપણને E/m નો શું મળ્યો મિત્રો? ગુણોત્તર. એના પછી આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર જોઈ લઈએ. તો R.A. મિલ્કિન નામનો વૈજ્ઞાનિક હતો જેણે ઇલેક્ટ્રોન પરના
વીજભારને નક્કી કરવા માટે તૈલ બિંદુ પદ્ધતિ અપનાવી અને એના ઉપરથી પ્રાયોગિક રીતે બરાબર યાદ રાખો પ્રાયોગિક રીતે એને ઇલેક્ટ્રોનનો વીજભાર નોંધ્યો કેટલો નોંધ્યો -1.602 × 10⁻19 ઘાત જે અહીંયા તમે જોઈ શકો છો જો ઇલેક્ટ્રોનનો વીજભાર કેમ માઈનસ ચિહ્ન લાગ્યું કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ઋણ વીજભાર ધરાવતો હોવાના કારણે ઇલેક્ટ્રોન પર માઈનસ ચાર્જ લાગશે અને આ તૈલ બિંદુ પદ્ધતિ ઉપરથી Rn મિલ્કીને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો -1.622 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ બરાબર યાદ રાખજો ઇલેક્ટ્રોનનો વીજભાર શું છે હવે એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધી લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ me માસ ઓફ ઇલેક્ટ્રોન બરાબર E ભાગ્યા E upon m E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર જે તમે જાણો છો કેટલો 1.622 ગુણ્યા 10⁻19 ઘાત અને E upon m તો જો આ E upon m નો ગુણોત્તર આપણને કેટલો મળ્યો છે 1.758820 ગુણ્યા 10⁻11 ઘાત હવે અહીંયા આનું મૂલ્ય તો કુલમ છે અને આનું મૂલ્ય શું આવ્યું છે કુલમ * kg ઇન્વર્સ તો કુલમ કેન્સલ થઈ જશે ચલો આ બંનેનો તમે ભાગાકાર કરશો 1.6022 ભાગ્યા 1.758820 એટલે તમને મળશે 0.9104 ગુણ્યા આ 11 ઘાત છે 10 ની એ ઉપર જાય તો શું થઈ જાય પ્લસ છે એટલે માઈનસ થઈ જાય તો -11 અને -19 માઈનસ માઈનસ પ્લસ પણ જવાબ માઈનસ આવશે તો 19 અને આ પ્લસ સંખ્યા ઉપર ગઈ એટલે -11 એટલે -19 -11 -30 અને આ કેજી જે ઇન્વર્સ હતા એ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે ફરીથી મેં અહીંયા મૂલ્ય મોટું કર્યું તો ઘાત શું થશે નાની અહીંયા 31 થઈ કેમ થઈ કારણ કે માઈનસ સંખ્યા તો જેટલી મોટી એટલી નાની તો 9.10 ચોરાણું ગુણ્યા 10⁻31 ઘાત મિત્રો આ થયું ઇલેક્ટ્રોનનું દળ બરાબર યાદ રાખજો ઇલેક્ટ્રોનનું દળ શેમાં આપ્યું છે કિલોગ્રામમાં કેટલું 9.10 ચોરાણું ગુણ્યા 10⁻31 ઘાત 10⁻31 ઘાત મિત્રો કિલોગ્રામ કેટલો નાનો હશે ઇલેક્ટ્રોન આના ઉપરથી તમે વિચારી શકો છો તો આ બંને ઉપરથી આપણને એક તો ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ જે 9.10 ચોરાણું ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ બીજું Rn મિલ્કીને ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કર્યો એ ખબર હોવો જોઈએ -1.622 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ વીજભાર ખબર હોવો જોઈએ ત્રીજું E upon m નો ગુણોત્તર આપણને ખબર હોવો જોઈએ આટલી વસ્તુ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ આપણે ભણ્યા આજે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળનો ગુણોત્તર થેન્ક યુ વેરી મચ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો